સુરતમાં હોટેલની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે। સુરત શહેર અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અડાજણ એલપી સવાણી સર્કલ પાસે આવેલ હરિઓમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ કોમ્પ્લેક્સના ચોથા માળે ધી ફ્યુઝન નામની હોટેલમાં ગેરકાયદેસર ચાલતા દેહ વેપારના ધંધા ઉપર રેડ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કરવામાં આવી હતી। હોટેલમાં 6 વિદેશી મહિલા મળી આવી હતી, જ્યારે માલિક, ગ્રાહકો સહિત 12ની ધરપકડ કરવામાં આવી છે। રેડ દરમિયાન 6 વિદેશી મહિલાઓ મળી આવી હતી। આ સાથે જ 11 જેટલા ગ્રાહકો પણ ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે હોટેલના માલિકની પણ ધરપકડ કરવામાં આવી હતી। હોટેલનો માલિક પોતાની હોટેલમાં શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડીને પોતાના આર્થિક ફાયદા માટે મહિલાઓ પાસેથી ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો કરાવીને ધંધા થકી પોતાનું કમિશન કાઢી લેતો હતો। રેડ દરમિયાન રોકડા રૂપિયા, મોબાઈલ ફોન, લેપટોપ મળીને કુલ 4.93 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે।